सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरसुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृत्ता विषयप्रवालाः। अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके। न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा। अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः। तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणे। निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः
સુખ દુઃખ સંજ્ઞૈઃ द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसङ्गैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् गच्छन्ति मूढाः पदमव्ययं ततः न तद्भासयते सूर्यः भासयते न शशाङ्को न पावकः शशाङ्को न यद्गत्वा न निवर्तन्ते यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम तद्धाम परमं मम ममैवांशो जीवलोके ममैवांशो जीवभूतः सनातनः जीवभूतः सनातनः मनःषष्ठानीन्द्रियाणि मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति प्रकृतिस्थानि कर्षति ભગવાન કહે છે જીવ શું છે પહેલા સમજી લઈએ અને પછી હા એમની પાસે ઉમેશી પાસે ચોપડી નથી એટલે બરાબર હતા હવે તમને દેખાશે સારું ઓકે ફાઇન મમૈવાંશઃ જીવલોકે જીવભૂતઃ સનાતનઃ તો આ જેમ અગ્નિનો તણખો હોય જેમ પાણીનો તરંગ હોય જેમ સોનાનો અલંકાર હોય તો અલંકાર સોનાથી તરંગ પાણીથી કે તણખો અગ્નિથી જોતો નથી પણ તણખો પોતાને અગ્નિથી જોતો માને તો એને કોઈ એવું માનવામાં રોકી શકે એમ નથી તણખો અગ્નિ જ છે પણ તણખો પોતાને એમ માને કે પણ હું તો બિચારો તણખો જ ને ગમે તેમ તોય શું અગ્નિ તો નહીં જ ને અને પછી આખી જિંદગી ફાંફા મારે કે અગ્નિ થવું અગ્નિ થવું અગ્નિ થવું અને મુનસફી છે અગ્નિ અને તણખામાં કશો જ ફેર નથી અગ્નિમાં જે પ્રકાશકતા અને દાહકતા છે એ જ પ્રકાશકતા અને દાહકતા અગ્નિના તણખામાં છે ચૈતન્ય બ્રહ્મમાં જે સ્વરૂપ છે સત સ્વરૂપ ચિત સ્વરૂપ આનંદ સ્વરૂપ એ જ સત ચિત અને આનંદ એ જીવનું સ્વરૂપ છે એમાં કોઈ ફેર નથી પણ એ જીવભૂત પોતાને જીવ માને છે એટલું જ એનો જીવપણું છે હા દોરડીનું સાપપણું કેટલું છે એ પોતાને સાપ માને છે એટલું જ દોરડીના સાપપણાનું અસ્તિત્વ દોરડીના સાપપણાની સત્યતા કેટલી છે દોરડી પોતાને સાપ માને એટલી જ જે ક્ષણે એ પોતાને સાપ માનવાનું બંધ કરે એ દોરડી છે દોરડીના સાપપણાની સત્તા માત્ર એની ભ્રાંતિ પૂરતી જ છે એ સિવાય દોરડીમાં સાપનું અસ્તિત્વ નથી એમ ચૈતન્યમાં જીવનું અસ્તિત્વ નથી સનાતન નારાયણ છે જીવ ભગવાન કહે છે મારો અંશ છે કયો અંશ સનાતન અંશ છે નિત્ય છે સનાતન સાચો છે અંશ જાણે કે છે કયા અંશમાં એ અંશ છે પોતાને અંશ માને એટલા અંશમાં એ અંશ છે બસ બ્રહ્મનું જીવપણું એની માન્યતા કરતા અન્યત્ર કશું જ અસ્તિત્વ ધરાવતું નથી જીવભૂત પણ સનાતન
સનાતન હોય તો જીવ ના હોય ને જીવ હોય તો સનાતન ના હોય. સનાતન હોય તો અંશ ના હોય ને અંશ હોય તો સનાતન ના હોય. એટલે પેલા અંશવાળા એમ કે અંશ સાચો ને સનાતન ખોટો. વેદાંતિ કહે છે સનાતન સાચો ને અંશ ખોટો. સનાતન, કારણ કે અવિદ્યાને કારણે પોતાને જીવ માને છે. સ્વરૂપથી જોવા જાઓ તો બ્રહ્મભૂત સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતોતિ ગચ્છતિ બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ બ્રહ્મભૂત એ સ્વરૂપ છે. જીવભૂત અજ્ઞાનને કારણે પોતાના વિશેની પોતાની ભ્રાંતિ છે. બસ એની કલ્પના છે કે હું જીવ છું, આટલી એની કલ્પના છે, એની ભ્રાંતિ છે. મનઃષ્ઠાનીન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કર્ષતિ. આ જે 5 લોકો હવે છે 7 થી 11 સુધીના, એ જીવનું સંસારિત્વ કહે છે. એ જીવનું સંસારિત્વ કહે છે 5 લોકો. જો જીવ નામની વસ્તુનું અસ્તિત્વ નથી, બરાબર, જેમ રજ્જુમાં સર્પનું અસ્તિત્વ નથી, એમ અલંકારમાં, સુવર્ણમાં અલંકારનું અસ્તિત્વ નથી. સોનું જ છે. સોનું બંગડી નથી ઓળખતું, સોનું બુટ્ટી નથી ઓળખતું, સોનું સોનાને જ ઓળખે છે. એમ ચૈતન્યમાં જીવ કલ્પિત છે. એનું અસ્તિત્વ કેટલું છે? હું મને જીવ માનું એટલું. તણખો પોતાને અગ્નિથી જુદો ભિન્ન માને એટલું એનું અસ્તિત્વ. મારું આટલું અસ્તિત્વ, હું મને જીવ માનું છું. આ એના સંસારિત્વની શરૂઆત થઈ, બરાબર. ચૈતન્ય બ્રહ્મ સંસારી કેવી રીતે બન્યું? તો અગ્નિ જેવી રીતે તણખો બન્યો. અગ્નિ એનું સ્વરૂપ છે, એને લીલા છે. એને ચારે બાજુ તણખા ફેંક્યા, પણ તણખો પડતાની વારમાં કે અરે અરે હું તો તણખો બિચારો, બસ એ સંસારી થઈ ગયો. અગ્નિ જ છે, અગ્નિ સંસારી થઈ ગયો. એમ આ જીવ સંસારી કેવી રીતે પોતે થઈ ગયો એના 5 લોકો વર્ણન કરે છે. મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કર્ષતિ. મન સહિત મન છઠ્ઠું છે, જેમાં એવી ઇન્દ્રિયો. તો 5 જ્ઞાનેન્દ્રિયો અને મનને પણ ઇન્દ્રિય ગણ્યું. એ બધાને એ પ્રકૃતિ સ્થાની પોતપોતાના ગોળકમાં રહેલું છે. આંખ ઇન્દ્રિય એ આ જગ્યાએ જે કાણો છે ને એમાં રહેલી છે, બરાબર. આ આંખ નથી. આપણને દેખાય છે એ આંખનો અપર્ચર, આંખને રહેવાનું ઘર છે. જેમ ચશ્માનું ખોખું છે, ચશ્મા નથી, એમ આ જે કાણું છે એ આંખ નથી, આંખને રહેવાનું ઘર છે. એમાં જે એવાના ડોળા દેખાય છે ને એ પણ નહીં. ચક્ષુરેન્દ્રિય જુદી છે, કારણ કે આ બધું હોય તો એ ના દેખાયું હોય છે ને. ઘણા લોકોની આપણા જેવી જ આંખો હોય, છતાં દેખાતો આપણને ખબર ના પડે કે આને દેખાતો નથી. તો આંખો આવીને આવી જ હોય. ચક્ષુરેન્દ્રિય સૂક્ષ્મ જુદી વસ્તુ છે, કર્ણેન્દ્રિય જુદી વસ્તુ છે. આ શસ્કોલી છે એ કાન નથી, એ તો પેલું રિસીવર હોય ને, આ અવાજને ગ્રહણ કરવાનું બાકરું છે. ગ્રહણ કરનારી શ્રોત્રેન્દ્રિય જુદી છે. તો મન જેમાં છઠ્ઠો છે એવી ઇન્દ્રિયો પોતપોતાના સ્થાનમાં રહેલી છે, એને એ ખેંચી જાય છે. ક્યારે ખેંચી જાય છે? તો 8મા શ્લોકમાં કહે છે, શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાશયાત શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાશયાત. શરીરમ યદવાપ્નોતિ. હવે એવું છે, મન ષષ્ઠાનીન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ.
મન જેમાં છઠ્ઠું છે એવી ઇન્દ્રિયો જે પોતપોતાના ઘરમાં રહેલી છે એને ખેંચે છે. પછી શું એ અધૂરું રહે છે, એટલે એતાની ગૃહિત્વ અને જે બીજી લીટી છે એ એની જોડે જાય છે. મન સહિતની 6 ઇન્દ્રિયોને પોતપોતાના સ્થાનોમાંથી કાઢીને ગૃહિત્વ એમને ગ્રહણ કરીને સંયતિ એમને ગ્રહણ કરીને જાય છે. ક્યારે જાય છે? તો પહેલી લીટીમાં કહે છે યદા શરીરમ અવાપ્નોતિ યચ્ચાપી ઉત્ક્રામતિ ઈશ્વરઃ. આ શરીરને છોડીને જીવ બીજા શરીરમાં જાય છે. હવે આને જે સ્વીકારે કે ના સ્વીકારે, ઘટના તો આ જ છે. જે પુનર્જન્મને કે પૂર્વજન્મને ના સ્વીકારતા હોય એનો કે પુનર્જન્મ નહીં થાય એવું નથી, એનો પૂર્વજન્મ નહીં. આ ઘટના તો આવી જ છે. માનો ના માનો તમારી મનસાફીની વાત છે. તો જ્યારે જીવ આ શરીર છોડીને જાય છે એ કશુંક લઈને જાય છે. શું લઈને જાય છે? ઉપનિષદો કહે છે તમ વિદ્યા કર્મણી સમન્વારભ્યતે પૂર્વ પ્રજ્ઞા છે. જીવ જ્યારે આ શરીર છોડીને જાય છે ત્યારે એની સાથે વિદ્યા, એણે કરેલી ઉપાસનાઓ સાથે જાય છે, એણે કરેલા કર્મો સાથે જાય છે. પૂર્વ પ્રજ્ઞા છે, આગલા જન્મમાં ભેગા કરેલા સંસ્કાર સાથે જાય છે, એની જોડે જાય છે. એને બિચારાને એમ કે હું પૈસા ભેગા કરું ને એ મારી જોડે આવશે. એને એમ કે હું વટ પાડીશ ને, બધાને મારી ગાડીને ઘોડા ઊભા કરીશ, મારા સંતાનો હશે, મારો પરિવાર હશે, મારો કેટલો વટ હશે. આપણે સ્વર્ગમાં જઈશું બધું લઈને વટ પડી જશે. હા, કેવું વિચારતો હશે? 25, 50, 500 જોડ કપડાં ભેગા કરતો હશે અને કેટલું કેટલું બધું ભેગું કરે છે. એમાંનું કશું નથી આવતું જોડે. જે એણે પ્રયત્નપૂર્વક ઈરાદાપૂર્વક ભેગું કર્યું છે, કશું જ નહીં, કશું જ નહીં. માણસોએ કેટલી બધી શોધ કરી છે આજકાલમાં. માણસની કલ્પનાની બહાર કહેવાય. મને તો કે એકવાર એમ કહી શકાય કે નારાયણને કલ્પના નહીં હોય કે મારો બનાવેલો માણસ આટલું કામ કરે છે, એટલું એને ભેગું કરવા બહુ મોટી વાતો કરી છે. એ માણસ એટલું શોધી શક્યો નથી કે ચામડીમાં ક્યાંક કાણો પાડું, થોડું સોનું ભરી દઉં અને જોડે જાય નહીં ને. કેટલા અરે તમારાથી તો વધારે જાણતા હશો તમે લોકો, કેમ છુપાવીને લોકો ક્યાંથી ક્યાં વસ્તુઓ લઈ જાય છે, કેટલું બધું કરે છે. પણ શરીરમ યદવાપ્નોતિ, એ નવા શરીરને પ્રાપ્ત કરે છે ત્યારે આ શરીરને રાખીને પ્રાપ્ત કરતો હશે નહીં ને. એટલે કે આ શરીર હું નહીં, ખરો કે નહીં? દેવ હું મને રામ કહું છું, મારું નામ રામ છે. હું જ્યારે જાઉં ત્યારે હું એટલે રામ ને, તો રામ તો જાય જ ને. તો રામ જ્યારે શરીર છોડીને જાય ત્યારે રામ હોય કે જાય? હું રામ છું. રામ જ્યારે શરીર છોડીને જાય ત્યારે રામ જાય કે રહે? અક્કલ નામ રામનું, શરીરનું નામ રામ છે, મારું નામ રામ નથી. શરીરનું નામ રામ છે. શરીર જન્મ્યું, શરીરના મા બાપે શરીરને રામ નામ આપ્યું છે. અને શરીર છોડીને નવા શરીરમાં જાઓ ત્યારે રામ રહેશે કે જશે? રામ રહી જશે. અહીંયા રામ નહીં જાય, રામને છોડીને જઈશું. એટલે હાજી, રામને કરવું જશે, રામના કર્મો જશે. એટલે આ જે છે રામ નામનું, હું આખી જિંદગી મને રામ કે દેવદત્ત કે ધનંજય કે રામ, જે કે મારું નામ હોય ઓળખો. હું એટલે કોણ? હું રામ.
હું એટલે કૃષ્ણ હોય, એટલે લક્ષ્મણ હોય, એટલે ભરત હોય, એટલે શત્રુઘ્ન હોય, એટલે પણ એ મારા ઘરનું નામ છે. જેમ આ ઘર છોડીને બીજા ઘરમાં જાઉં ત્યારે ઘર અહીં રહે છે અને હું ઘરને મૂકીને નવા ઘરમાં જાઉં છું, એમ આ ઘરનું નામ રામ છે, નહીં કે મારું નામ રામ છે. રામ નામનું ઘર છે એને હું મૂકી દઉં છું અહીં, અને એને આવજો કહેવા નથી ઊભો રહેતો. હું ચાલવા માંડું છું. શરીરમ યદ વાપનોતી, તો એનો અર્થ એવો થયો કે આ સ્થૂળ શરીર, જેને શાસ્ત્રમાં સ્થૂળ શરીર એવું કહે છે. સ્થૂળ એટલે આપણે જેને જોઈ શકીએ, જેની સાથે વ્યવહાર કરી શકીએ છીએ. આ સ્થૂળ શરીર છે એ હું શું કે નથી? આ સ્થૂળ શરીર હું છું કે નથી? નથી. જરા બધું સાંભળીએ ને પછી આ સ્થૂળ શરીર હું છું કે નથી? નથી. જ્યારે હું નવું શરીર પ્રાપ્ત કરું છું એવું કહ્યું, એનો અર્થ એવો થયો કે સ્થૂળ શરીર કરતાં હું ભિન્ન છું. બરાબર છે? એ સાથે જતું નથી. શું જાય છે? વિદ્યા કર્મણી સમન્વય તે. વિદ્યા અંદર નથી લખ્યું, આપણી ચોપડીમાં હશે ત્યારે હું કહીશ. વિદ્યા એટલે ઉપાસનાઓ, અને કર્મો એટલે મેં સભાનતા પૂર્વક જે કર્મો કર્યા છે તે. ઉપાસનાઓ એટલે મનમાં જે ચિંતન કર્યું છે તે. જાણી જોઈને ના કર્યું હોય તો અજાણતા તો હું કરું છું. સતત દરેક મનમાં ચિંતન નિરંતર ચાલતું હોય છે, નિરંતર ચાલતું હોય છે. અને રેન્ડમ સેમ્પલિંગ ગમે ત્યારે ઊભું રાખો, શું ચાલે છે? 5-25 વાર કરીને સરેરાશ કાઢો એટલે ખબર પડશે કે આપણું મન ક્યાં ચોંટેલું છે. બરાબર છે? મોટા ભાગે ભૂતકાળમાં કે ભવિષ્યમાં જ હોઈએ. બિચારું પુઅર મન નહીં, ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં હોય છે. પણ હોય તો છે, ચિંતન તો કરે જ છે કશાકનું, અને એ ચિંતન અજાણે એની ઉપાસના બને છે. હા, ઉપાસના એટલે જેની પાસે હું રહું છું, આસન નજીક બેસું છું, અને એ ભૂતકાળ ને ભવિષ્યકાળ એટલે શું હોઈ શકે? મારી પત્ની, મારો પરિવાર, મારો બંગલો, મારી ગાડી, મારા સંતાનો, મારું. આની બહાર તો આપણે કોઈ યાદ નથી કરતા. બહુ દુઃખ થયું, 300 માણસ ગયા, બહુ મોટી, બહુ બધું થયું. શું આઈસ્ક્રીમ તો ખાતો જ ને એમાં ફાઈન. તો આ જે ચિંતન જાણે અજાણે ચાલે છે ને, એ જોડે આવશે. યાદ રાખીએ, જે ઉપાસના, આને ઉપાસના કહેવાય. જ્યાં સભાનતાથી ઉપાસના કરીશું તો ઉત્તમ વસ્તુ છે. સભાનતાથી ઉપાસના કરીશું એ ના આવે એવું બને ને આવે એવું બને. કારણ કે સભાનતાથી ઉપાસના કરી છે જરા સુપરફિશિયલ છે, અને આ છે ને એકદમ અંદરથી થાય છે. દીકરાના ચિંતનનું લેવલ અને ઉપાસનાનું ચિંતન જુદું, લેવલ જુદું હોઈ શકે નહીં. ખરું કે નહીં? પૈસાનું ચિંતન, દીકરાનું ચિંતન, પત્નીનું ચિંતન, ગાડી ઘોડાનું ચિંતન, પૈસા રોક્યા હોય ને એમાં કશી ગરબડ થાય તો ચિંતન. એ ચિંતન જે ડેપ્થમાં, જે ઊંડાણમાં હોય છે, એ ઊંડાણમાં શ્રીરામ જયરામ જય જયરામ અથવા ઉપાસનાનું પંચવિદ્યાનું ચિંતન હોઈ શકે, પંચાગ્નિનું ચિંતન હોય કે નહીં? ક્યારેક ક્યારેક એ લેવલ જતું હોય, ક્યારેક નથી જતું. કાંઈ લેવલ નથી રહેતું હોતું, બધા કરે. એટલે કે મોટે ભાગે નથી જતું, ક્યારેક ક્યારેક જાય છે. આનંદની વાત છે. આપણે નોંધ લઈએ, ઓળખીએ. જે જેટલું ઊંડું હશે આટલું કામ કરશે. બરાબર? નોંધીએ કે આ જોડે જાય છે. વિદ્યા કર્મણી સમન્વય તે. જે કર્મો કર્યા છે, જે ઉપાસનાઓ કરી છે, અને પૂર્વના જન્મની વાસનાઓ, આપણો ખજાનો તો આ જ વર્ષ જન્મોથી ભેગો કર્યો છે, એ બધું જોડે જાય છે. તો શરીરમ યદા અવાપ્નોતિ, જ્યારે એ આ શરીર છોડીને નવું શરીર પ્રાપ્ત કરે છે, એટલે કે સ્થૂળ શરીર કરતાં હું ભિન્ન છું. બરાબર? હું છું. આ જીવના સંસારનું વર્ણન છે. હું પેલો જીવ છું, મને આ શરીર મળ્યું છે, એનું નામ રામ પાડવામાં આવ્યું છે. હું આ શરીર રૂપી ઘરમાં રહેનારો જીવ છું. બરાબર છે? અને હું જીવ બ્રહ્મ છું, પણ હું મને આ શરીરમાં રહું છું માટે હું આટલો રામ જીવ માની લઉં છું. યાદ ચાપી ઉત્ક્રામતી, ઉત્ક્રમણ કરીને જાય છે.
આ બધું જાણીએ છીએ આપણે. મને ભગવાને આ મન ઇન્દ્રિયનો સ્વામી બનાવ્યો છે, બરાબર. હું સ્વામી છું અને મારી ઈચ્છા પ્રમાણે મારી ઇન્દ્રિયોને, મારા મનને, મારા વ્યક્તિત્વને હું દોરી શકું છું કે એનું નિયંત્રણ કરી શકું છું. એને કહી શકું છું કે મન અહીં ના જઈશ, અહીં જા, ઇન્દ્રિયો તમે આમાં ના પડશો, પેલામાં આવું કહી શકું છું હું. એ મેં ના કર્યું એટલે આ શું થયું નથી કે ભોગમાંથી મને ટાળી શક્યો હોત, શુદ્ધ કરી શક્યો હોત, સ્થિર કરી શક્યો હોત. ના કર્યું. પરિણામે પેલા બિચારા આમ કરે છે. ના કર્યું નથી, પણ હજુ તો ઘણો સમય છે આપણી પાસે. ના કર્યું તો એનાથી જરા વધારે આપણે સભાન થયો. ઓ ફાઇન, આજે ખબર પડી ગઈ છે, ઘણો વખત છે, આઈ મેનેજ, હું કરી લઈશ, આમાં દોષો છે, તો પુનરપી જન્મ તૈયાર જ છે. જો આ ના કર્યું તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની ભજ ગોવિંદમ નાનપણથી એટલી ગોખાવ્યો છે. કોઈક દાડો તો સાંભળશે, સમજશે, યાદ આવશે કે આપણે ભણેલા આવું. તો સ્વર્ગ નરક પુનર્જન્મ માનો કે ના માનો, આ બધું નક્કી છે. યચ્ચાપ્યોત્ક્રામતિ ઈશ્વર એતાની ગૃહીત્વા. હવે હું જીવ છું અને આ ઇન્દ્રિયોને લઈને જાઉં છું, સૂક્ષ્મ ઇન્દ્રિયોને. એનો શું થયો? જે પકડનાર હોય એ પોતે પકડાનાર હોય કે જુદો હોય? ગ્રહણ કરનારો અને ગ્રહણ પામનાર બે હોય કે જુદા હોય? હું આને પકડું તો હું ઘોડો જુદા હોઈએ ને. તો હું સૂક્ષ્મ ઇન્દ્રિયોને લઈ જાઉં તો હું લઈ જનારો અને સૂક્ષ્મ ઇન્દ્રિયો જુદી હોય કે એક હોય? એટલે કે સૂક્ષ્મ શરીરથી હું જુદો છું, બરાબર. હું સ્થૂળ શરીરથી જુદો છું, હું સૂક્ષ્મ શરીરથી જુદો છું. બંને કરતાં હું જુદો છું. કેવી રીતે લઈ જાઉં છું? વાયુ ગંધાન ઇવ આશયાત. આશય એટલે ફૂલ વગેરે સ્થાન. એમાંથી વાયુ કેવી રીતે સુગંધો છે ફૂલને, તેવું માની લઈએ. કોઈક ફૂલની બહુ દુર્ગંધ હોય છે, પણ જનરલી સુગંધ છે. તો વાયુ કેવી રીતે? વાયુ જ દેખાતો નથી, ગંધ દેખાવાનો તો પ્રશ્ન જ નથી, છતાં આમ વાતાવરણ સુગંધ વાળું થઈ જાય છે ને. તો કેવી રીતે અમે વાયુની જોડે આવે છે? વાયુ જેવી રીતે પુષ્પમાંથી ગંધને લઈ જાય છે, એવી રીતે હું જીવ જે સ્વામી છું તે આ સ્થૂળ શરીરમાંથી, સૂક્ષ્મ શરીરમાંથી એના સૂક્ષ્મ અંશોને લઈને નવા શરીર માટે અહીંથી ઉત્ક્રમણ કરું છું. જ્યારે નવું શરીર મેળવવાનો વખત થાય છે ત્યારે મને આ તક છે. યોનિ મન્ય પ્રપદ્યંતે. નવું શરીર કેવું મળે છે? યોનિ મન્ય પ્રપદ્યંતે શરીરત્વાય દેહિનઃ સ્થાણો મન્યનું સંયંતિ યથા કર્મ યથા શ્રુતમ. ઉપનિષદ કહે છે કે નવી યોનિ પ્રાપ્ત કરે છે. શરીરત્વાય, નવું શરીર પ્રાપ્ત કરવા માટે દેહિનઃ, આ શરીરમાં રહેનારો, એટલે જેણે જે પ્રકારના યથા કર્મ યથા શ્રુતમ, જેવા કર્મો કર્યા છે, જેવી ઉપાસના કરી છે, એના આધારે નવું શરીર એ મેળવે છે. સ્થાણો મન્યનું સંયંતિ. બીજા લોકો સ્થાણો એટલે સ્થાવર યોનિને, તો આ પેલી આગળની યોનિમાં પણ મનુષ્યનો નિયમ નથી, પશુ પક્ષીની યોનિ પણ હોઈ શકે. બીજા તો એનાથી જડ વધારે કર્મવાળા હશે લોકો. એ લોકો તો પર્વત નહીં, એ બધા પણ ચેતન છે, બધા ભગવાનના સર્જન છે, બધું બ્રહ્મનું સર્જન, બધું સ્વયં બ્રહ્મ છે. એ પર્વતની યોનિ, વૃક્ષની યોનિ, આવી યોનિ પણ પ્રાપ્ત કરે છે. પોતાના કર્મો અને પોતાની શ્રુતિ, જે કંઈક ઉપાસનાઓ કરી છે, જે કંઈ સાંભળી રાખ્યો, જે કંઈ સ્વપ્ન સેવા છે, એ પ્રમાણે પ્રાપ્ત કરે છે. તો એ જે લઈ જાય છે, આજે ઇન્દ્રની વાત કરી, એતાની ગૃહિત્વ. તો એતાની એટલે કઈ વસ્તુને લઈ જાય છે? તો 9મા શ્લોકમાં કહે છે શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ
अधिष्ठाय मनश्चाय विषयानुपसेवते। શ્રોત્ર આત્મા ડોલાઈ જાય છે. શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય. ને લખે છે કે ચકાર સ્પર્શનમ ચ ઘ્રાણમેવ ચ મનશ્ચ. આ ચકારોથી સમજી લેવું. કર્મેન્દ્રિય પણ આવી ગઈ, પ્રાણ પણ આવી ગયો, મન પણ આવી ગયું. બરાબર. ટૂંકા બધી પ્રાણેન્દ્રિયોને બધી સૂક્ષ્મ, કર્મેન્દ્રિયોને સૂક્ષ્મ, જ્ઞાનેન્દ્રિયોને, પ્રાણને, મનને બધાને લઈને અત્યારે સવારે આ ચાલે છે રમતી સંપરિષ્વક્ત. તો સંપરિષ્વક્ત આ બધાથી વીંટળાયેલો જીવ અહીંથી નવા શરીરમાં જાય છે તો નવું શરીર ઊભું કરશે, શેનાથી ઊભું કરશે? એ તત્વને લઈને જાય છે. તો એ જ વસ્તુ અહીં કહે છે કે ઇન્દ્રિયોને શ્રોત્ર ચક્ષુ વગેરેને અધિષ્ઠાય દેહસ્થ જીવાત્મા આ બધાને લઈને આ શરીર છોડીને એ જાય છે. સંયાતિ કેવી રીતે જાય છે? પુનરાગમન રાહિત્યેન. તો એવું થાય ખરું કે આ શરીર છોડીને ગયો ને પછી પાછો આવી ગયો અંદર? નહીં. આ શરીર છોડીને હવે લોકો એવું કંઈક આવતો હોય ખરું યુટ્યુબમાં કોઈક વાર, આટલા કલાક જઈને પછી પાછો આવી ગયો ને બધું, કે સરખું સાંભળ્યું નથી મેં એટલે બહુ ખબર નથી શું થાય છે. એવું કંઈક હોય છે કોમામાં, જાણે કે માણસ જતો રહ્યો અને પછી ઘણી વાર તો ડેટ જાહેર થઈ ગયો અને પછી પણ પાછો આવી ગયો અને આવી તેવી વાતો હોય છે કોઈક કોઈક. હા, હમણાં કંઈ મને મોકલ્યો હતો એક વિડીયો અને આફ્ટર લાઈફ એક્સપિરિયન્સ. કાલે મેં પણ જોયું કે બાળકોને એ લોકો માતાના પેટ વગર બહાર ઉછેરી શક્યા. હા, દેટ ઇઝ સમથિંગ. ત્યારથી શું તો બહાર ફર્ટિલાઇઝેશન કરીને પછી પાછું મૂકી દે અંદર અને માના ગર્ભાશયમાં વિકસતું હતું. પણ કાલે મેં જરાક જોયું કે બે બાળકો બહાર દે ગ્રુ ધીસ, એ બાળકોને માના પેટ વગર એ લોકોએ બહાર ઉછેર્યા. બહાર હા, તો ગર્ભની બધી 9 મહિનાનો બધા જે કાર્યક્રમ અંદર થાય છે બધો બહાર કર્યો આપણે. હવે એને જીવંતતા કે સચ્ચાઈ કેટલી છે હું જાણતી નથી કે પછી જીવશે ને ચાલશે ને બધું, પણ ધીસ ઇઝ વોટ ધે આર ડુઈંગ. ખબર નથી માણસને શું ભૂત ભરાતું હશે કે આવું. એટલે નારાયણપણું કરવાનો કેમ એને આવું વેમ પડતો હશે કે આવી જરૂર કેમ પડતી હશે? તો એ નારાયણ તો નહીં જ થઈ શકે ને. પ્લેન ક્રેશને શું કર્યું તમે? શું કર્યું? પેલો એક માણસ બચી ગયો. કેમ બચી ગયો? એક છોકરી સ્ત્રી એ ટ્રાફિકમાં ભરાઈ પણ 10 મિનિટ મોડી પડી. રસ્તામાં કેટલી પ્રાર્થના કરી, ભગવાન પહોંચી જાઓ ત્યારે હાશ સારું તો એમ ના પહોંચી. એમાં ભગવદ્ ગીતા ના મળી. એવા બધા મોકે હવે સાચો ખોટો ભગવાન જાણે. એક ઠાકોરજી બતાવે છે કે ના પડી ગયો. આ બધી વાતો છે જે હશે તે. પણ ટૂંકમાં માણસ ગમે તેટલું કરશે તોય શું એ સૂત્ર હાથમાં રાખી શકશે? તો શું લેવા આ બધું ભગવાન પણ કરવા જતો હશે કે ભગવાનની જેમ અમે સર્જન કરીશું, ભગવાનની જગ્યાએ તમે માણસ થાવ ને. મને લાગે છે કે જેટલો વિકાસ થાય છે એ માણસીનો નાશ થતો જાય છે. ખરેખર એ હદે માણસીનો નાશ કરી રહ્યા છીએ આપણે કે મને તો કલ્પના જ નથી આવતી કે આખરે એવા પણ કઈ મેસેજો નીકળ્યા ખરા કે તમે શું શેને માટે આ બધું કર્યું? આખરે કશું નક્કી એટલે God particle also I do not know. तो DNA RNA કહો કે God particle કહો કે जीवन का निश्चित. लेकिन हमें केवी कविताओं सोचे છે લોકોને जीवन एक सुंदर पर अत्यंत अनिश्चित कथा है. कभी कोई सैर पर निकला और गोली उसकी अंतिम विदाई बन गई पहलगाम में. कोई विजय उत्सव देखने गया और भीड़ ने उसे हमेशा के लिए खामोश कर दिया. ये सोचने खबर नहीं. यू गो टू ए ट्रॉफी परेड.
અચ્છા સેલિબ્રેશન 5 PL માં क्रिकेट मैच में आउट થયું कोई अपने सपनों को उड़ान देने चला था, विमान उसकी चिता बन गया। और कोई छात्रावास में भविष्य के सपने बुन रहा था, आकाश से मौत बरस गई। किसी ने भी नहीं सोचा था मृत्यु छुप कर आएगी और जीवन के रंगमंच से अचानक पर्दा गिरा देगी। हम जीवन के पन्नों पर कल की योजनाएं रचते हैं, पर प्रारब्ध शायद मुस्का कर कहता है मैंने कुछ और ही सोचा है तुम्हारे लिए, तुम बुनते रहो, हम उसको मैन प्रपोजिस एंड गॉड डिस्पोजिस। नारायण रमत रमेश करे छे, तो फिर क्यों न इस पल को पूर्णता से जिया जाए। दिस इज ભૂતકાળને ભવિષ્યકાળથી છૂટવાનો એક જ રસ્તો છે, જે છે તે આ ક્ષણ છે। આવતી ક્ષણ આવશે ત્યારે આ ક્ષણ થઈને જ આવશે। આવતીકાલ કે આવતી ક્ષણ નામની વસ્તુ જ નથી। જો હું આ ક્ષણને માણવાનો નિશ્ચય કે પ્રયાસ નહીં કરી શકું, તો તમને લાગે છે કે આવતી ક્ષણને હું માણી શકીશ? કારણ કે મને વર્તમાન ક્ષણનો તિરસ્કાર કરવાનો સ્વભાવ થઈ ગયો છે કે જ્યારે વર્તમાન છે ત્યારે કાલે કંઈક વધારે સિલ્વર લાઇનિંગ તો છે જ, પણ હજુ કંઈક સમથિંગ મોર સમથિંગ કંઈક આવશે। સતત હું આવતી ક્ષણની જ રાહ જોઈશ, એટલે વર્તમાનને નહીં માણવાની ટેવ પડી જશે અને માટે જે આવશે તે વર્તમાન થઈને જ આવશે। કોઈ પણ ભવિષ્યની ક્ષણ છે વર્તમાન ક્ષણ થઈને જ આવવાની છે, અને વર્તમાન ક્ષણને હું માણતો નથી तो क्यारे मानी शकेश करो। जीवन के पन्नों पर एक योजनाएं रचते हैं, क्यों नहीं इस पल को पूर्ण, એને ખબર નથી એ શું લખે છે, પણ આપણને સમજ છે કે એનો અર્થ આવો છે કે વર્તમાન જ બ્રહ્મ છે, પૂર્ણતા છે, અખંડ છે, આનંદ છે। આવતી ક્ષણ કે ગઈ ક્ષણ પર નારાયણ બ્રહ્મમાં કાળ પણ નથી। હા, કાળ બ્રહ્મમાં કલ્પિત છે, કાળ પણ નથી, અને માટે આવતીकाल ने गईकाल नामनी वस्तु एम नहीं। क्यों न इस पल को पूर्णता से जिया जाए, क्यों न हर रिश्ते को महसूस किया जाए गहराई से, न मन में कोई शिकवा हो, हृदय में कोई विष घुले। माफ कर दीजिए, गले लगा लीजिए, क्योंकि कौन जाने अगला सूरज किसके लिए उगेगा, किसके लिए नहीं उगेगा। बराबर। आता आंखोनी सामे जोયું છે, તેથી એની અસર હોય છે ને, હશે તો જરાક રહેશે, 2-4 દાડા બસ। કોરોનાની અસર કેટલી રહી? જરાય ના રહી। ત્યારે આપણને એમ થાય કે લોકો ઘેર ખાતા શીખી જશે અને હોટલમાં ના ખાય તો સારું, બધા જ તૈયાર, બધું જ ચાલુ। એટલે શરીરમાં છું ત્યારે મને આ અનુકૂળતા છે સમજવાની, અને મારી ઇન્દ્રિયોને વશમાં નહીં તો મિત્ર બનાવવાની। એટલે આપણે વશ કરવા નથી ઈચ્છતા, પણ મિત્ર બનાવવા ઈચ્છીએ છીએ। મિત્ર કોને કહેવાય? પિંજરામાં પોપટને પૂરી રાખીએ અને બહાર ના જાય તો એ મિત્ર નથી। ક્યારે મિત્ર કહેવાય? પિંજરું ખુલ્લું મૂકો, એ બહાર જાય અને હરી ફરીને પાછો આવી જાય, એને મિત્ર કહેવાય ને। ઇન્દ્રિયોને મિત્ર બનાવીએ, ભલે બહાર જાય, પિક્ચર જુએ ભલે જુએ, એને ખાવું છે હોટલમાં જાય ભલે જાય। એક જ ક્ષણમાં ઘણી માતાઓની એવી સરસ હોય છે, હા, છોકરા હોય, છોકરું ગમે તે કોઈ માં જરાક નજર કરે ને પેલું તરત ટેન્શનમાં આવી જાય કે બસ પછી હવે નહીં, નો મોર। એ આપણને આવડે છે એને માટે, એવું આપણે માટે શીખીએ। એને કહી દે હવે પોસ્ટો થઈ ગયો છે, નો મોર। આનથી વધારે ચોકલેટ નહીં, આનથી વધારે આઈસ્ક્રીમ નહીં, આનથી વધારે ફરવાનું નહીં, આનથી વધારે બોલવાનું નહીં, આનથી વધારે ખાવાનું જોવાનું, ટીવી, વોટ્સએપ, યુટ્યુબ જે હોય તે, આનાથી વધારે નહીં। જો હું એવું કહી શકું તો મને છૂટ છે, ના કહી શકું તો જોવાની છૂટ નથી, તમારે બંધ કરી દેવું પડે। હું વોટ્સએપ જોતો જ નથી, રાખતો જ નથી, રાખીશું તો જોવાઈ જાય, કાઢી નાખવાનું। એવું જે વસ્તુ મારે માટે અગવડવાળી હોય કાઢી ઓછી મૂકી દેવાની,
તો આ ઇન્દ્રિયો બધી જ શ્રોત્ર, ચક્ષુ, સ્પર્શ, રસના, ઘ્રાણ, કર્મેન્દ્રિયો પણ, મન, બુદ્ધિ, પ્રાણ, અંતઃકરણ બધું જ. આ બધી વસ્તુઓ અત્યારે કેવી છે? અધિષ્ઠાય મનશ્ચ. આ બધું વિષયાનુપસેવતે, આ બધું શરીરમાં છે. શરીરમાં રહેલો જીવ છે એ આ બધાને ભોગવે છે. અને પછી શું થાય છે? તો 10મા શ્લોકમાં કહ્યું, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. ઉત્ક્રામંતમ ઉત્ક્રમણ કરી રહેલો, સ્થિતમ શરીરમાં રહેલો, ભુંજાનમ ભોગ ભોગવતો, ગુણાન્વિતમ સત્વાદિ ગુણોથી અભિભૂત થયેલો. તો કોઈક તો હશે ને આવો. એટલે પ્રશ્ન એવો છે કે આ શરીરમાં જે રહેલો છે એને દેહગતમ દર્શન યોગ્યમ અપી. એમને કોઈ સ્થૂળ શરીરને છોડીને જાય છે, સૂક્ષ્મ શરીરને છોડીને જાય છે, ઇન્દ્રિયોને લઈને જાય છે. તો પછી એ કોઈક તો હશે ને, એ જોવા તો કેમ નથી? એટલે દેહગતમ શરીરમાં રહેલો છે, દર્શન યોગ્યમ અપી દર્શન યોગ્ય પણ છે, દેહાત ઉત્ક્રામંતમ શરીરમાંથી નીકળે છે, દેહાંતરમ ગચ્છંતમ પૂર્વસ્માત દેહાત આગલા શરીરમાંથી નવા શરીરમાં જાય છે, સ્થિતમ વાપી આ શરીરમાં રહેલો છે, આ શરીરમાં વિષયાન ભુંજાનમ વિષયોને ભોગવે છે તો પણ દેખાતો કેમ નથી? ગુણાન્વિતમ આ બધા ગુણોવાળો કે ગુણોને ભોગવનારો પણ એ દેખાતો કેમ નથી? વિમૂઢાઃ નાનું પશ્યંતિ જ્ઞાન ચક્ષુષઃ. તો શરીરમ ઇત્યાદિ શ્લોકેના શરીરમ યદ આપનોતિ આ શ્લોકથી કહેવામાં આવ્યું કે શરીર કરતા આત્મા ભિન્ન છે. આત્મા એટલે જીવાત્મા, હું બરાબર છે, હું ક્ષેત્રજ્ઞ, હું જીવાત્મા શરીર છોડીને જાઉં છું, અર્થાત સ્થૂળ શરીર કરતા હું જુદો છું. દેહાદ વ્યતિરેકમ આત્મન અભિધાય શરીર કરતા હું ભિન્ન છે એવું કહેવામાં આવ્યું. શ્રોત્રમિત્યાદૌ શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ છે એમાં કહેવામાં આવ્યું શ્રોત્રાદિનો પ્રવર્તક છું. તો આ શરીરમાં રહીને ઇન્દ્રિયોને કામ હું કરાવું છું. આંખને કહું છું જો, કાનને કહું છું સાંભળ, આ કાનના આંખને કહું છું બંધ થાય, સંભાળ બંધ કરી દે. તો ઇન્દ્રિયોનો પ્રવર્તક છું, અર્થાત ઇન્દ્રિયો કરતા હું જુદો છું, એમને ચલાવનારો છું, એમનો પ્રેરક છું, માટે ભિન્ન છું. આમ કહેવામાં આવ્યું સ્થૂળ શરીર કરતા હું જુદો છું, ઇન્દ્રિયો કરતા, સૂક્ષ્મ શરીર કરતા, મન કરતા હું જુદો છું. આ સ્પષ્ટ આગળના શ્લોકોમાં કહેવામાં આવ્યું. તો પછી આ જે છે, જે આ શરીર છોડીને જાય છે, ઉત્ક્રાંત્યાદિ કુર્વંતમ એ ઉત્ક્રાંતિ કરે છે, ઉત્ક્રાંતિ વગેરે કરે છે, શરીર કરતા જુદો છે, એના સસ્વરૂપમ એનું સ્વરૂપ શું છે? કંઈક છે. એ પણ મેં હમણાં કંઈક મેં નહોતું અંદર જોયું નહીં, મેં ટાઇટલ જોયું યુટ્યુબ ઉપર કે આ લોકો આત્માને શોધી. હવે નહીં તમે મોકલ્યું એ સિવાય પણ મારે કંઈક નજરે ચડ્યું કે આત્માના લોકો જોઈ શકે છે. દેટ ઇઝ તો એ આત્મા ના હોય, જોશે કોણ? વિચારતા થઈ ગયા છે પુનર્જન્મ જેવું હશે, કારણ કે કશુંક છોડીને જાય છે એવું હવે લોકો. હા, એટલું એ તો બુદ્ધિની જ જરૂર છે. એમાં પ્રયોગ કરો કે ના કરો, કૃત વિપ્રણાશન અકૃત અભ્યાગમન, અને કેટલા બધા દાખલાઓ મળે છે કે આગલા જન્મનું 5 વર્ષે અહીંયા આગળ માણસને જાગૃત થાય છે, પછી પેલા ઘેર લઈ જાય છે. આવા બધા ખોટા નહીં હોય, થોડા ખોટા હશે તો એ સાચા છે. ગીતા પ્રેસમાંથી પુસ્તક છે, એટલે ગીતા પ્રેસની સ્ટેન્ડર્ડ વસ્તુ હોય છે, અને ત્યાંથી પુસ્તક છે પરલોક, પૂર્વજન્મ વગેરે વિશેના. એટલે પછી ન માનવું એ તો વધારે પડતો અહંકાર જ છે એવું કહેવાનું રહ્યું. તો આ જે વસ્તુ જાય છે છોડીને, એ છે એનું સ્વરૂપ શું છે?
એ જાણવાની કેવી રીતે સર્વેના પશ્યંતી, તો લોકોને દેખાતું કેમ નથી? કશુંક જાય છે, લોકો એક હાથની પેટી પૂરણ જાત જાતના પ્રયત્નો કર્યા, પણ દેખાતું કેમ નથી? એ કશુંક છોડીને જાય છે. એટલે કહે છે વિમૂઢાઃ નાન પશ્યંતી, જેમની બુદ્ધિ બહેર મારી ગઈ છે, મૂઢ લોકો છે, એ એને જોઈ શકતા નથી. વાત એવી છે કે બધા જીવો જુદા જુદા છે. એ માણસનો આગ્રહ છે. જેમ બંગડી આગ્રહ રાખે કે બુટ્ટી જુદી છે, માળા જુદી છે, સાંકડા જુદા છે, વીંટી જુદી છે, તો બંગડી બુટ્ટી બધું એક સોનું જ છે. પણ હું બંગડી છું અને મારો તીવ્ર આગ્રહ છે કે બુટ્ટીને હું જુદા છીએ, માળાને હું જુદા છીએ. મારો આગ્રહ છે, મારી જીદ છે, મારો અહંકાર છે. એટલે કે મારું આ બંગડીપણામાં તાદાત્મ્ય છે. હા, અહંકાર કોને કહેવાય? હું બંગડી જ છું એવો તીવ્ર આગ્રહ. એટલે કે બુટ્ટી નથી, એટલે કે હું માળા નથી, એટલે કે હું વીંટી નથી. બરાબર, હું બંગડી જ છું. આ પ્રકારનો આગ્રહ એ માણસની જીદ છે, પોતાની કલ્પના છે, પોતાનો તીવ્ર આગ્રહ છે. હું શરીર છું એ માણસનો આગ્રહ છે. એ શરીર છે એવું કોઈએ કહ્યું નથી, પણ એવું ચાલતું આવ્યું છે. હવે ગીતાને બધા ભાષાંસી જીર્ણાની યથા વિહાય નવાને ગૃહ્ણાતિ નરોપરાણી, જેમ માણસ કપડાં એક બદલીને બીજા પહેરે છે, એમ હું જીવ આ શરીર રૂપી વસ્ત્રો છોડીને નવા પહેરું છું, ગીતા કહે છે. પણ હું આખો હું રામ છું. હા, એ વસ્તુ ખસતી નથી કે આ રામ નામનું શરીર ઘર છે મારું. હું રામ નથી, રામ નામના ઘરમાં હું રહું છું. આપણે ઓળખાણ શરૂ કરી શકીએ. કોણ છો તમે? તમે રામ છો ના? રામ નામના ઘરમાં હું રહેનારો છું. બરાબર, હું આ ઘરમાં રહેનારો છું, આ મારું ઘર છે, હું આ નથી. આ છોડીને જાય છે માણસ. આવું સમજાય છે, દેખાય છે. બધું કોણે નથી જોયું કે માણસ મારી કોણ શરીર પડી રહ્યું? કોણે નથી જોયું? એ માણસ શરીર નહોતો એ તો ખબર પડે છે ને બધાને. દરેકે જોયું છે કે મરી ગયા શરીર તો પડ્યું છે. કેમ મરી ગયા કહે છે? જતા રહ્યા કેમ કહે છે? ભગવાન ઘેર ગયા કેમ છે? નાનો છોકરો હોય કે દાદા ક્યાં ભગવાનને ઘેર ગયા? આ પડ્યા જ છે ને, પણ ભગવાન ઘેર ક્યાં ગયા છે? એટલે ભગવાનને ઘેર જનારું જુદું હતું અને આ પડી રહ્યો છે, કોણે જોયું નથી. અને છતાં કોણ શરીરને હું કહેતું નથી. જો મારો દાદો મરી ગયો, એ શરીર નહોતો, એનું શરીર રહી ગયું ને દાદો જતો રહ્યો, તો પછી હું શરીર ખરો કે નહીં? હું શરીર જ પેલો મારો બાપ ક્યાં રહ્યો? પેલો મારો છોકરો, પેલી મારી પત્ની ક્યાંથી થઈ? આ શરીરનો બાપ છે, શરીરની માં છે, શરીરની પત્ની છે, શરીરના છોકરા છે. મારા ક્યાં રહ્યા? મારો પરિવાર. એ તો પછી પરિવાર એટલે પરિવાર, પછી એમાં કંઈ ચાલે નહીં. ટૂંકમાં માત્ર આગ્રહ છે કે હું શરીર છું, માત્ર આગ્રહ છે. જીવો જુદા છે. કેમ એવું છે? કારણ કે વ્યક્તિત્વનો મોહ છૂટતો નથી. મેં કહ્યું સાપની પૂજા થાય, દોરડી ના થાય. પૂજા કરાવે તો સાપ રહેવો, સાપ મટાય નહીં. પછી એમ બંગડી હાથે દેખાય છે, માથે તો કોઈ ઓળતું જ નથી, એટલે બુટ્ટી દેખાય. પેલી માળા એ દેખાડે. આજકાલ તો બધા બહાર જ રાખે વળતી. પછી ક્યારેક ઢંકાઈ જાય એટલે પછી બંગડી થાય કે મારો કેવો વટ પડે. જોયું? આનો નથી પડતો. હવે બંગડીને વટ પાડવો હોય તો એ કહી શકે હું સોનું છું? બંગડીનો વટ પડશે, સોનાનો નહીં પડે. એટલે વ્યક્તિત્વનો આગ્રહ કોને કહેવાય? કે હું અમુક છું. દરેકને અમુક ગુણ છે ને અમુક દોષ. બધામાં કંઈક પ્લસ તો છે. કોઈ રૂપાળું છે, રૂપ બતાવવો છે, કોઈ વિદ્વાન છે, વિદ્વત્તા બતાવી છે, કોઈ શાસન કરીને શાસિતૃત્વ બતાવવું છે, શાસ્ત્રાપણું બતાવવું છે. તો કોઈકને સરસ રસોઈ કરતા હોય એ બતાવવું. જોયું? મારા જેવી ના આવડે કોઈને. બધું અઘરું છે. દિવેટ બનાવતા ના આવડે તો ના, 50 જણ દિવેટ બનાવે પણ ના બને સરખી. દિવેટ ના આવડે બધા, કે ના બધી વસ્તુ ના આવડે. મારે બતાવો, ખબર છે મને કેવી સરસ દિવેટ આવડે છે. આ વ્યક્તિત્વનો તીવ્ર આગ્રહ. બરાબર, કોણ મને રોકે છે?
હું માણસ છું કે અમુક સેવું છોડવામાં કોણ નડે છે? વ્યક્તિત્વનો તીવ્ર આગ્રહ. એ મોહ છૂટતો નથી. મન ઇન્દ્રિયોથી ભોગની વાસના વ્યક્તિત્વનું કારણ છે. આપણે કહ્યું એમ, મનમાં ભોગની વાસના, પ્રેમ કોઈ કરે હો, આ બધી વસ્તુઓ ભયંકર છે. પણ વેલ, કંઈ નહીં, હું છું, ચિંતા ના કરીશ. દરેકને જરૂર ખરી કે નહીં આવું કોઈ કહે એવી? ખરી. આટલું આમ તો હોય ને તો કે કંઈ નહીં, મારો છોકરો છે ને, વાંધો ના, શું કરવાનું છે. પણ પેલો પરિવારના 5 માણસો સાંભળા જતા રહે, પતિ પત્ની 3 છોકરા. કોણે કોનું રક્ષણ કર્યું? બાપે માએ નહીં કીધું બેટા હું છું, ચિંતા ના કરીશ. બાપને માય જતા રહે ને જોડે, કોણ રક્ષણ કરે છે? પણ તીવ્ર આગ્રહ, મનમાં પ્રેમ, these are needs. આ મૂળભૂત જરૂરિયાતો છે માણસોની, કે હું કોઈને પ્રેમ કરું અને કોઈ મને પ્રેમ કરે ને મને ને એ પરસ્પર એકલા જ કરીએ. એને બીજો કોઈ પ્રેમ ના કરવો જોઈએ અને મને કોઈ કરે તેને વાંધો નહીં પડવાનો. મને ભલે બધા પ્રેમ કરે, એને કોઈએ નહીં કરવું. એને એમ થાય ને મને કોઈ ના કરે. આ બધી પોઝેસિવનેસ, પણ અગેન કોઈનો ઇનસિક્યોરિટી. ગુનો નથી, મારું શું થશે, મારું કોઈ નથી. આ બધું લઈને આપણે ઉછર્યા છીએ, જન્મ્યા છીએ, મોટા થયા છીએ. અને આપણને આવું શીખવાડ્યું છે. લોકો શું કે લગ્ન નહીં કરો પછી કાલે સવારે તમે માંદા પડશો, કોઈ સેવા કોણ કરશે અને તમારી કોણ કરે છે? બધા તો છોકરા બહાર જ છે, પણ પત્નીએ તમારી સાથ લેવા ગઈ તમે મરી ગયા તો હું પત્ની હું કરવાની છે? અને પત્ની કરવા છે પતિ નોકરી તો ખાલી દહીં લેવા હમણાં જ આમ દહીં લેવા મોકલ્યા અને બહાર ગયા ને પેલી પડી ગઈ, મરી ગઈ તો શું કરે તમે? કોઈ કયું કશું કરે એવું તેવું હોતું નથી. પણ આઈ ફીલ ઇનસિક્યોર, મને અસલામતી તીવ્ર લાગે છે અને મને લાગે છે કે આ મારું રક્ષણ કરશે. પછી ના છૂટે ને, સ્વાભાવિક છે. મારો રક્ષક જો એનો, કારણ કે હું અત્યંત અસલામતી અનુભવું છું, માટે હું ના છોડી શકું. એટલે મન અને ઇન્દ્રિયોમાં ભોગની અને ખાવું છે અને પીવું છે વગેરે વગેરે તીવ્ર લાલસાઓ અને વાસનાઓ છે. અને એટલા માટે એ લોકો વ્યક્તિત્વને છોડી શકતા નથી હોતા. ભોગી માણસ છે, એને વિષયનું સુખ જોઈએ છે, એ ઇન્દ્રિયોના વિષયમાં જ લાગેલો રહે છે. લાંબો સુખ ઈચ્છે છે કે સમજી આવે તો ખાવ પીવાનું બરાબર છે. ત્યારે સરખું સુખ મળે કે લોકો ધર્મનું પાલન કરે. આ લોકમાં સ્વર્ગ લોકમાં મળે. હા, ધર્મ કરીએ, પુણ્ય કરીએ, યજ્ઞ યાગાદિ કરીએ તો આ લોકનું તો મળે જ મળે અને પરલોકનું પણ સિક્યોરિટી થઈ જાય કે ત્યાં પણ સુખ મળશે. એટલે સકામ કર્મીઓ છે એ સ્વર્ગ સુખ. માણસો પોતાના વ્યક્તિત્વને કેમ છોડી શકતા નથી, એની આ વાત છે. સામાન્ય ભોગી લોકો એ તો નાના મોટા ભોગ માટે ચાલ્યા કરે, એટલે વિષયોને ભોગો છોડો નહીં. જ્યારે લાંબો સુખ ઈચ્છનારા લોકો છે એ લોકો યજ્ઞ આગાદીમાં લાગે અને પછીની પણ સુખાકારીની સલામતી શોધી લે. ઉપાસક લોકો છે એમને બ્રહ્મલોકનું સુખ જોઈએ છે, એને માટે એમની જિંદગી કાઢે છે અને નવા માટે પ્રયત્ન કરે છે. યોગી લોકો છે એમને સમાધિમાં સુખ જોઈએ છે, બરાબર. યોગીઓને સંસારમાં સુખ નથી દેખાતો, એમને સમાધિમાં સુખ જોઈએ છે. એટલે એનું યોગીનું સુખ છે, આત્મ સુખ છે. પણ એનો આત્મા આટલો જ છે. હા, આ બહાર આંખ ખોલે એટલે આત્મા જતો રહે. યોગીનો આત્મા ખાલી અંદર છે. ભક્તને શું જોઈએ છે? ભક્તને બહાર પરમાત્મા દેખાય, અંદર ના દેખાય. યોગીને અંદર દેખાય, બહાર ના દેખાય. હા, યોગી એટલે બધું બંધ કરી દે ને પછી એને સુખ થાય. ભક્તને બંધ કરે ગભરામણ થાય, બહાર બધે હરિના જશો છે, હરિના ભક્ત મારે સગાને સંબંધી, એ બધા એને સારું લાગે. વેદાંત બધા કરતા જુદો છે. ના સ્વાદૈત રસમ તત્ર નિસંગ પ્રજ્ઞા ભવેત. એક પણ સુખની ઈચ્છા રાખી એ તમને બાંધશે. એક પણ સુખની ઈચ્છા રાખી, મારાથી ભિન્ન હોય તો જ ઈચ્છા રાખો ને. હું એટલે મારી અસલામતી છે, મારામાં અસુખ છે, મારામાં અપૂર્ણતા છે, આ બધી વસ્તુઓ છે. અને એટલા માટે નિસંગ સુખને ભોગવવાની લાલસાથી જ્યારે બુદ્ધિ વડે એ નિસંગ બને તો જ આમાં આ બધી વાતો મોટી છે. પણ જો આપણે જેટલું સમજીએ એટલું એવું કરી શકીએ. એટલે એકલા ત્વમ પદાર્થનું સુખ છે. ત્વમ પદાર્થ એટલે હું,
યોગી એકલા તમ પદાર્થનો સુખ ઈચ્છે છે અને ભક્ત એકલા તત્ પદાર્થનો સુખ ઈચ્છે છે, ભગવાનનો સુખ. ત્યાં સુધી બંધાયેલો છે. જીવને પ્રકૃતિનો સંગ રાખવો જ પડશે. જ્યાં સુધી તત્ પદાર્થનો કે તમ પદાર્થનો, ટૂંકમાં વિશે મારે ભોગ ભોગવવો છે કે મારે ભગવાનનો ભોગ ભોગવવો છે, કંઈ પણ ભોગવવું છે. હરિરાજાનો તો મુક્તિને માગે માગે, જન્મો જન્મ અવતારને, નિત સેવા નિત કીર્તનો અચ્છોને રખવાનો. નારાયણને જોવા માટે જન્મ તો લેવા જ પડશે ભાઈ. અને એટલા માટે બંધનના કારણો બન્યા જ કરશે. આ બધી વસ્તુમાંથી જ્યારે છૂટવાની સિદ્ધાંતમાં સમજાય. ચાલો, છૂટવાની વાત પછીની છે. જોડે જોડે વન હેઝ ટુ ગ્રો. આ કંઈ સમજવાથી ને ટાઈમ ટેબલ બનાવવાથી બધાથી નથી થતું હતું. મને અંદર અસલામતી લાગતી હોય ને તમે બધા ચિંતા ના કરો છો ને, લુસ્કા ભરવાનું બંધ કરશો છોકરો નહીં કરે. એને તીવ્ર અસલામતી લાગે ત્યારે તમે ગમે તેટલું કશું કામ નહીં કરે. અંદર અંદર જસ્ટ ઇનર મોસ્ટ જે લેવલ છે ને, જ્યાં એને અસલામતી લાગે છે. મોટા ભાગના આપણા સુખાકારી બધું સરફેસ ઉપર જ હોય છે. અંદરથી બધા ખાલી જ હોય છે. બધાને લઘુતા લાગે છે, બધાને અપૂર્ણતા લાગે છે, બધાને ઓછપ લાગે છે, બધાને ડિપ્રાઇવેશન, બધાને બધું લાગતું જ હોય છે. અને પછી જરા હાહો કરીને પોતાની જાતને છે, પોતાને છેતર, લોકોને તો જે થશે તે બધા પોતાને છેતરે છે, એવું થતું હોય છે. અને એટલે જ્યાં સુધી એને અંદર વિકાસ નહીં થાય, અંદર પૂર્ણતાનો અનુભવ, પૂર્ણતાનો એટલે કમસે કમ આઈ લવ માય સેલ્ફ, મને હું ગમું છું એટલું થાય. મારો સેલ્ફ એક્સેપ્ટન્સ, હું મારો સ્વીકાર કરું છું. આવું કંઈક અંશે જન્મશે ને તો જ આ સ્થિતિ આગળ થઈ શકશે. એનું સાધન તો કર્મયોગ સિવાય કશું નથી કે હું સેવા કરું ને તમને ખુશ કરું, ખુશ થવું. આ બધી વસ્તુઓ સિવાય કે કોઈ પ્રકારનો રસ્તો નથી હોતો. એટલે ટૂંકમાં માણસ એટલો વિકાસ પામે, આને આપણે ઉન્નતિ કહીએ છીએ, અને આપણે શુદ્ધિ કહીએ છીએ, અને આપણે સાધના કહીએ છીએ, અને આપણે જ્ઞાન માટેની તૈયારી કે મોક્ષ માટેની તૈયારી કરીએ છીએ. એનું નામ જે આપવું હોય તે. પણ મારે અસલામતીઓના જે કોચલાઓ છે ને એમાંથી બહાર નીકળવું પડશે. હું સમજી લઉં કે નારાયણ સિવાય કોઈ સલામતી છે જ નહીં. પહેલાં તો એટલી વસ્તુ, અને પછી નારાયણ તત્પદાર્થ નથી, એ મારો અહમ પદાર્થ છે. ધીમે ધીમે પણ એવું થાય તો જ આ એનું સ્વરૂપ છે. એને હું આંખોથી જોવા માંગું તે વિમૂઢાઃ ન અનુપશ્યંતિ, મૂઢ મનુષ્યને જોઈ શકતા નથી. દૃષ્ટ એને કહે છે દેહાદોત્ક્રામકમ પૂર્વપાતમ દેવ, આગલું શરીર છોડે છે અને નવું પ્રાપ્ત કરે છે. ભુંજાનમ શબ્દાદિનો ભોગ ભોગવતો હોય. ગુણાન્વિતમ સુખ દુઃખ મોહ સંજ્ઞકૈ ગુણૈ અનુગતમ. વિમૂઢ કોણ વિમૂઢ છે? દૃષ્ટ અદૃષ્ટ વિષય ભોગ બલ આકૃષ્ટ ચેતસ્તયા અનેકતા મૂઢા મોહિતા. દૃષ્ટ એટલે ભોગવેલા, અદૃષ્ટ એટલે ભોગવવાના બાકી. આટલા દેશ જોઈ આવે, આટલા દેશ બાકી છે. આટલી હોટલોમાં જઈ આવે, આટલી હોટલ બાકી છે. આટલી ફિલ્મો જોઈ, આટલી ફિલ્મો બાકી છે. આટલી પાર્ટીઓ જોઈ, આટલી પાર્ટી, આ જુદી જાતની, એવું નહીં, આ વિશેષ છે, એ પાર્ટી બાકી છે. એટલે આટલું થયું ને આટલું બાકી છે. જ્યાં સુધી આ વસ્તુઓ છે ત્યાં સુધી વિમૂઢામાં મુકાઈ ગયા. અનેકધા મૂઢા મોહિતા. કારણ કે હું સુખને બહાર શોધ્યા કરું ત્યાં સુધી મને આ સીધી આપણી ભાષામાં સીધું કહેવું હોય તો ભાઈ કે સુખને હું અપ્રાપ્ત સમજું છું, સુખને મેળવવાનું સમજું છું, સુખને પહોંચવાનું સમજું છું. ત્યાં સુધી સુખ છે અને સુખ છું એ પહોંચવાનું અઘરું છે, કે અશક્ય છે, સીધી વસ્તુ છે. તો પછી જોવાય કેવી રીતે એને? પશ્યંતિ જ્ઞાન ચક્ષુષઃ. આંખ રૂપી ચક્ષુથી નથી દેખાતો, કાન રૂપી ચક્ષુથી ઘણું દેખાતું હોય છે. હા, આમ સાંભળીને કે હા છોકરો આવી ગયો, લોકોને સંભળાતો આપણને ખબર જ ના પડે. અને ઘરનો માણસ કે આવી ગયો માણસ, તરત ઉઠીને આપણે કેમ તમે બહાર કેમ ગયા? આવી ગયું. તો એને કાનના ચક્ષુ સંભળાય છે, દેખાય છે કે આવી ગયું છે માણસ. ઘણા બુદ્ધિના ચક્ષુથી દેખાતો હોય. આ કયું છે? જ્ઞાન ચક્ષુથી. એટલે હવે એવું છે કે પાણી મીઠું છે કે નહીં એ દેખાય.
માટે કહેવાય કે નથી? બરાબર ને? આંખથી કે કાનથી ના કહી શકાય કે પાણીમાં મીઠું છે કે નથી, છતાંય નથી એવું કહી શકાય. એનું પ્રમાણ જુદું છે. પાણીમાં મીઠું છે કે નહીં એ જાણવાનું પ્રમાણ સ્વાદ હશે. હું ચાખીને કહી શકું કે મીઠું છે કે નથી. આંખોથી ના કહેવાય, કાનથી ના કહેવાય. એમ નારાયણ બ્રહ્મના દર્શન માટેની અથવા જીવના દર્શન માટેની જે આંખ છે એ જુદી છે. એ જ્ઞાનરૂપી આંખ છે અને માટે જ્ઞાન ચક્ષુથી એનું દર્શન થાય છે. આ ચક્ષુથી દર્શન થતું નથી. એની વાત આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.